11 8 અને 11 કોમર્સ અર્થશાસ્ત્ર વિષય ચેપ્ટર નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. આપણે આજે ચેપ્ટર નંબર 2 નો પાર્ટ 4 એટલે કે ચોથો ભાગ જોઈશું. તો આપણે ચોથો ભાગ જોતા પહેલા ત્રીજા પાઠની અંદર શું શીખ્યા એ જોઈશું. તો સંપત્તિનો અર્થ. સંપત્તિ કોને કહેવાય તો એનો અર્થ જોઈ ગયા. બીજું સંપત્તિના લક્ષણો. સંપત્તિના લક્ષણો કેવા હોય તો આપણે નીચે જોઈશું કે સંપત્તિ એ ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. કોઈ પણ સંપત્તિ હોય તે ઉપયોગી હોય છે. બીજું કે અછત હોવી જોઈએ. સંપત્તિ એ અછતનો ગુણ પણ ધરાવે છે. એટલે કે કોઈ પણ સંપત્તિ હોય જો એ અછતનો ગુણ ધરાવતી હોય તો જ એ સંપત્તિ ગણાશે. ત્રીજું ભૌતિક કે બાહ્ય રૂપ. સંપત્તિ એટલે કે કોઈ પણ વસ્તુ જે ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોય તેને આપણે સંપત્તિ તરીકે જોઈ શકીએ છીએ. વિનિમય પાત્ર. સંપત્તિ એ વિનિમય પાત્ર પણ હોવી જોઈએ. એટલે કે એની આપણે હોવી જોઈએ. ટકાઉપણાનો ગુણ. સંપત્તિ લાંબા સમય સુધી ટકી રહે તેવી હોવી જોઈએ. એના પછી આપણે જોઈશું કે સંપત્તિના પ્રકારો. સંપત્તિના પ્રકારોમાં બે પ્રકારો આપણે જોઈ ગયા કે એક વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. એટલે કે કોઈ પણ સંપત્તિમાં માલિકી કોઈ વ્યક્તિની હોય એને કહેવાય વ્યક્તિગત સંપત્તિ. અને જે સંપત્તિમાં માલિકી કોઈ સામૂહિક અથવા તો જાહેર અથવા સરકારની હોય તેને સામાજિક સંપત્તિ કહેવામાં આવે છે. એના પછી આપણે જોઈશું કે બીજો પ્રકાર છે રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. તો રાષ્ટ્રીય સંપત્તિ એટલે એવી સંપત્તિ કે જે દેશની અથવા તો કોઈ રાષ્ટ્રની હોય એને રાષ્ટ્રીય સંપત્તિ કહેવામાં આવે છે. એના ઉદાહરણ જોઈશું કે નદી, તળાવ, સરોવર, પહાડ આ બધી સંપત્તિ કેવી સંપત્તિ છે? રાષ્ટ્રીય સંપત્તિ. હવે એના પછી આપણે જોઈશું કે આંતરરાષ્ટ્રીય સંપત્તિ. તો આંતરરાષ્ટ્રીય સંપત્તિ કોને કહેવાય તો કે જે સંપત્તિ એક દેશની નહીં પણ બધા વિશ્વના બધા દેશોની સંપત્તિ ગણવામાં આવે તેને કહેવાય આંતરરાષ્ટ્રીય સંપત્તિ. આપણે ઉદાહરણ જોયું કે જે દરિયા કિનારો એટલે કે દરિયો કે દેશની સરહદ પછીનો જે દરિયો હોય એ દરિયાની અંદર બધા દેશોનો હક લાગે એટલે કે એ સંપત્તિને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહી શકાય. હવે કાલે આપણે ત્રીજા પાઠમાં આપણે જોયું. આજે આપણે ચોથા પાઠની અંદર કલ્યાણ કોને કહેવાય એ સમજીશું. એના પછી સંપત્તિ અને કલ્યાણનો સંબંધ એટલે કે સંપત્તિ અને કલ્યાણ વચ્ચે શું સંબંધ રહેલો છે એ જોઈશું. અને એના પછી ઉત્પાદનના સાધનો કે ઉત્પાદનના સાધનોનો ઉપયોગ શું છે અને ઉત્પાદનના સાધનો શા માટે જરૂરી છે એ આપણે અભ્યાસ કરીશું. તો પહેલું છે કલ્યાણ. કલ્યાણ એટલે શું? કલ્યાણ શબ્દ આપણે એક આધ્યાત્મિક એટલે કે કોઈ ગુરુ કે કોઈ એવા સાધુ સંતો જોડે આપણે સાંભળેલો હશે કે તારું કલ્યાણ થાય, બરોબર? એટલે કલ્યાણ એટલે શું કે આપણે અર્થશાસ્ત્રની ભાષામાં કલ્યાણ કોને તો આમાં જોઈએ કલ્યાણ એટલે સારી સ્થિતિ, પરિસ્થિતિમાં સુધારો, આર્થિક રીતે કહીએ તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ. એટલે કે કલ્યાણ કોને કહેવાય કે સારી સ્થિતિ. કોઈ પણ વ્યક્તિની એની એવી સ્થિતિ આવી જાય કે જે પહેલા કરતા ખૂબ સારી હોય, બરોબર? અને બીજું કે પરિસ્થિતિમાં સુધારો એટલે કે પહેલા જે પરિસ્થિતિ હતી એના કરતા એનો સુધારો થાય અને
સુધારો. આપણે ભૌતિક કોને કહેવાય અને અભૌતિક કોને કહેવાય આગળના લેક્ચરમાં એટલે આગળના પાઠ પર જોઈ ચૂક્યા છીએ. એ જ રીતે કે ભૌતિક જીવન ધોરણમાં સુધારો થાય, બરોબર, કે એનું જીવન ધોરણ હોય એ પહેલા કરતા સારી રીતે જીવન ધોરણ જીવી શકે અને એની સ્થિતિ વધુ સારી થાય તો એને આપણે કહી શકીએ કે એ વ્યક્તિનું કલ્યાણ થયું કહેવાય. હવે સિમ્પલ ભાષામાં એટલે કે સાદી ભાષામાં આપણે સમજીએ તો કે તમામ પ્રકારની સુખાકારી પ્રાપ્ત થવી. એટલે કોઈ પણ વ્યક્તિ હોય એ વ્યક્તિને તમામ પ્રકારની એટલે કે એને કોઈ પણ જાતનું કંઈ ખૂટે નહીં એ રીતે કે એટલું બધું સુખ ને મળી રહે કે તમામ પ્રકારની સુખાકારી પ્રાપ્ત થાય એને શું કહીશું? કલ્યાણ. બરોબર. હવે આ કલ્યાણની સ્થિતિ કેવા ગાળાની હોય કે કલ્યાણ એટલે શું કે ટૂંકા ગાળા માટે આવે કે લાંબા ગાળા માટે આવે? તો એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે કલ્યાણ એ લાંબા ગાળા માટેની સ્થિતિ હોય એને જ આપણે કલ્યાણ ગણીશું. હવે શોર્ટ એટલે કે ટૂંકા ગાળા માટેનું હોય એને આપણે કલ્યાણ ગણી શકાય નહીં. હવે કલ્યાણ કેવું હોય કે વ્યક્તિગત પણ હોય અને સામૂહિક કલ્યાણ પણ હોય. વ્યક્તિગત કલ્યાણ એટલે કે કોઈ એક વ્યક્તિનું કલ્યાણ થાય એટલે કે કોઈ એક વ્યક્તિને એવી સુખાકારી પ્રાપ્ત થાય એને શું કહીશું? વ્યક્તિગત કલ્યાણ. અને સામૂહિક કલ્યાણ એટલે કે આખા સમૂહનું એટલે કે આખા દેશનું બધાનું કલ્યાણ થાય તેને સામૂહિક કલ્યાણ કહેવામાં આવે છે. તો આપણે ઇકોનોમિક્સની અંદર કઈ કલ્યાણ મહત્વનું છે? સામૂહિક કલ્યાણ. એટલે કે આખા દેશ કે આખા વિશ્વનું જે કલ્યાણ થાય એને કયું કલ્યાણ કહેવાય? સામૂહિક કલ્યાણ. હવે કલ્યાણમાં આપણે જોઈશું કે કલ્યાણ એ આર્થિક વૃદ્ધિ કરતા આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે. આમાં શું કહેવામાં આવે છે કે કલ્યાણ એ આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિ એટલે કે આપણા પૈસાની અંદર કમાવા જે પૈસા કમાઈએ એના અંદર વધારો થાય તો કે એને કલ્યાણ કહીશું? તો કે ના, આર્થિક વૃદ્ધિ કરતા આર્થિક વિકાસ. આપણે જે પૈસા કમાઈએ છીએ એ પૈસા કરતા આપણો આર્થિક વિકાસ એટલે કે બધી રીતે આપણો વિકાસ કેવો થાય? પૈસાના ધોરણે, સાંસ્કૃતિક ધોરણે, સામાજિક ધોરણે આપણે કેવી નામના મેળવીએ છીએ કે આપણે જે પૈસા કમાઈએ એ પૈસાને આપણે કઈ રીતે ઉપયોગ કરીએ છીએ અને એને કઈ રીતે એવા વિકાસના સારા કામોમાં આપણે વાપરીએ છીએ. તો કે આર્થિક વિકાસ સાથે આ બાબત સંકળાયેલી છે કલ્યાણ. બરોબર. હવે સંપત્તિ અને કલ્યાણનો સંબંધ કે સંપત્તિ અને કલ્યાણ બંને વચ્ચે કેવો સંબંધ છે? કે સંપત્તિ હોય તો કલ્યાણ હોય કે કલ્યાણ થાય તો સંપત્તિ હોય. શું કહેવામાં આવે છે તે આપણે આની અંદર જોઈશું કે બંને વચ્ચે કેવો સંબંધ છે. કે બંને વચ્ચે જોઈએ કે દેશની સંપત્તિમાં વધારો થાય તો દેશનું કલ્યાણ થાય એમ કહી શકાય. આપણે કોઈ વ્યક્તિગત આમ જોવાનું નથી. આપણે શું જોવાનું છે આમાં કે સામૂહિક કલ્યાણ એટલે કે દેશનું કલ્યાણ. હવે આની અંદર કેવું કીધું છે કે દેશની સંપત્તિમાં વધારો થાય એટલે કે આપણા ભારત દેશ છે તો ભારત દેશની સંપત્તિમાં વધારો થાય તો દેશનું કલ્યાણ થાય એમ કહી શકાય. એટલે કે જો ભારત દેશની સંપત્તિ વધશે તો જ ભારત દેશનું કલ્યાણ થશે. એટલે કે સંપત્તિ અને કલ્યાણ વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે કે સંપત્તિ વધશે તો કલ્યાણ વધશે. કલ્યાણને આવકની વૃદ્ધિ સાથે સંબંધ છે. આપણે ઉપર જોયું કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ કે આવક કમાવી અને આવકનો કઈ રીતે ઉપયોગ કરવો એ બંને વચ્ચેમાં જે ડિફરન્સ છે તે જોવાનું છે. કલ્યાણને આવકની વૃદ્ધિ સાથે એટલે કે કલ્યાણને આપણે આવક કમાઈએ એના ઉપર નહીં પણ આવકની આપણે વહેંચણી કરીએ એના ઉપર જ સીધો સંબંધ છે.
દેશની સંપત્તિમાં વધારો થાય પણ તે અમુક થોડા લોકોના હાથમાં કેન્દ્રિત હોય તો દેશના બધા લોકોનું કલ્યાણ થતું નથી. એટલે કે આમાં એવું કહેવા માંગે છે કે દેશની સંપત્તિમાં વધારો થાય, બરોબર? એટલે કોઈ વ્યક્તિગત સંપત્તિ વધે તો પણ એને એવું કહીશું કે દેશની સંપત્તિમાં વધારો થાય, પરંતુ કોઈ અમુક થોડા લોકોના હાથમાં કેન્દ્રિત હોય, એટલે કે અમુક એવા લોકો છે જે ખૂબ ધનવાન, બરોબર, અને પૈસાદાર વ્યક્તિઓ છે. હવે દેશની અંદર સંપત્તિ એ અમુક લોકો પાસે જ છે, એટલે આવા અમુક લોકો પાસે જો સંપત્તિમાં વધારો થશે તો ભારત દેશનું કલ્યાણ, આખા દેશનું કલ્યાણ થશે એવું કહી શકાય નહીં. કેમ કે એ લોકોને એ શું કહેવાય, માલિકી કહેવાય, એની વ્યક્તિગત માલિકીની સંપત્તિ કહેવાય. તો એ વ્યક્તિગત માલિકીની સંપત્તિ એ ઈચ્છે એ રીતે વાપરી શકે અને એ ઈચ્છે એ રીતે એમની વહેંચણી કરી શકે. તો એ બધો આધાર એ વ્યક્તિગત ઉપર રહેલો છે. તો દેશનું કલ્યાણ કરવા માટે શું જોઈએ કે દેશની સંપત્તિ વધે અને સામૂહિક, એટલે કે આપણી સામાજિક સંપત્તિમાં જો વધારો થાય તો જ ભારત દેશનું કલ્યાણ થશે એવું કહી શકાય. એટલા માટે કે કોઈ એક વ્યક્તિના હાથમાં જે સંપત્તિ હોય અને એનો વધારો થાય તો એને કલ્યાણ કહી શકાય નહીં, બરોબર? એટલે આપણે કલ્યાણ કોને કહેવાય એ સમજા. કલ્યાણના મુખ્ય બે પ્રકાર, વ્યક્તિગત અને સામૂહિક. તો આપણે ભારત દેશનું એટલે કે સામૂહિક કલ્યાણની વાત કરવાની છે. હવે સંપત્તિ અને કલ્યાણનો સંબંધ, એટલે કે દેશની સંપત્તિમાં વધારો થાય તો દેશનું કલ્યાણ થાય. આપણે દેશ વિશે કે આપણા ભારત દેશનું કલ્યાણ કઈ રીતે થાય એ જોયું. હવે આગળ જોઈશું કે સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી. એટલે કે સંપત્તિ અને કલ્યાણનો જે સંબંધ છે એ માપી શકાતો નથી. કેમ કે જો કલ્યાણને સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડવામાં આવે તો આપણે જે કલ્યાણ છે એને સામાજિક, એટલે દેશમાં જે સામાજિક અને જે સાંસ્કૃતિક મૂલ્યો છે એની સાથે જો કલ્યાણને જોડવામાં આવે, એટલે કે સંપત્તિ સાથે નહીં પણ સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે જો કલ્યાણને જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણનો સંબંધ માપી શકાતો નથી. કારણ કે તેમાં સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોનો સંબંધ આવી ગયો, બરોબર? હવે આમાં એવું છે કે અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યોનો નિર્ણય કરતું નથી. એટલે કે આપણું અર્થશાસ્ત્ર છે એ આવા સાંસ્કૃતિક અને સામાજિક મૂલ્યો, બરોબર, એટલે કે આવા મૂલ્યો એટલે નૈતિક મૂલ્યોનું માપન એટલે કે નિર્ણય કરતું નથી. જો આ નિર્ણય ના થાય એટલા માટે આનો સંબંધ જે છે માપી શકાતો નથી. આગળ જોઈશું કે આમ છતાં ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ, બરોબર, આમ છતાં ભૌતિક કલ્યાણ, તો ભૌતિક કલ્યાણ એટલે હમણાં આપણે આગળ વારંવાર આ શબ્દ આવશે ભૌતિક કલ્યાણ, અને બરોબર કે ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ તો આવકમાં વધારા સાથે આવકની વૃદ્ધિ પણ સુધરે તો કલ્યાણમાં વધારો થાય તેમ કહી શકાય. એટલે કે ભારત દેશની આવકમાં વધારો થાય એના સાથે સાથે જે દેશની આવકની વહેંચણી છે, એટલે કે જે અમીર એટલે કે ધનવાન લોકો છે એ લોકો પોતાના આવકની વહેંચણી કરે અને જે ગરીબી રેખા નીચે જીવતા લોકો છે એમના માટે પણ ભારત દેશ પોતાની ભારત દેશ આવકની અમુક હિસ્સો તેમને આપશે અને તે લોકોને ગરીબી રેખા નીચેથી ઉપર લાવવાનો પ્રયત્ન કરશે તો ભારત દેશનું કલ્યાણ થશે એવું કહી શકાય. એટલે કે સંપત્તિ અને કલ્યાણનો સંબંધ આપણે જોયો કે એનો મુખ્ય આધાર શું છે કે આવકની વહેંચણી સાથે, બરોબર, કે આવકની વહેંચણી સારી તેમ દેશનું કલ્યાણ ઝડપથી અને વધુ સારી રીતે થઈ શકશે. હવે આ કલ્યાણ, સંપત્તિ એ બધું જોયું, એના પછી આપણે ઉત્પાદન કોને કહેવાય અને ઉત્પાદનના સાધનો કયા કયા છે એ જોવાનું
એટલે કે માણસની જરૂરિયાત કેવી છે? અમર્યાદિત છે. એટલે માણસને હંમેશા કંઈક ને કંઈક વસ્તુની જરૂરિયાત હોય છે. માણસને એવું કહેવામાં આવે છે કે માણસની ભૂખ સંતોષાતી નથી. એટલે કે માણસને આજે કોઈ સારી વસ્તુ હોય તો એને એનાથી પણ વધારે સારી વસ્તુ જોઈએ. એટલે કે કોઈ વ્યક્તિ પાસે બાઇક ના હોય અને એ વ્યક્તિ પાસે બાઇક આવી જાય તો પછી એની જરૂરિયાત ગાડી થઈ જાય. એટલે કે એ માણસને ગાડીની જરૂરિયાત થઈ જાય. એટલા માટે એની જરૂરિયાત કોઈ દિવસ ખતમ થતી નથી. એને કહેવાય અમર્યાદિત જરૂરિયાત. બરોબર? હવે આ જરૂરિયાત સંતોષવા વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરે છે. હવે આ જરૂરિયાત છે માણસની, એ જરૂરિયાત સંતોષવા માટે શું થશે કે વસ્તુ અને સેવાનું ઉત્પાદન થશે. એટલે કે કોઈ પ્રોડક્શન એટલે કે ઉત્પાદિત કંપની હોય એ આ બધી વસ્તુઓનું ઉત્પાદન કરશે. તો હવે ઉત્પાદનનો સિમ્પલ મીનિંગ જોઈએ તો તે ઉત્પાદનના ગુણનું સર્જન અથવા તો સૃષ્ટિનું કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. ઉત્પાદનના ગુણનું સર્જન. બરોબર? આપણે જોઈએ કે કોઈ પણ માનવી હોય એ માનવીને જરૂરિયાત પડે એ જરૂરિયાતના ગુણ. બરોબર? કે કોઈ પણ જરૂરિયાત હોય એ જરૂરિયાતના ગુણનું સર્જન કરે. આ સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. એમાં જોઈશું કે લાકડા, દાખલા તરીકે લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલવું. કોઈ પણ એક લાકડું હોય કે આપણી જોડે એક લાકડું છે તો લાકડું અત્યારે કોઈ કામનું નથી. બરોબર? હવે એ લાકડામાંથી આપણે એક ખુરશી બનાવીએ કે એ લાકડામાંથી બેન્ચીસ બનાવીએ બેસવા માટે. તો એ શું થઈ ગઈ? એક જરૂરિયાત થઈ કે લોકોને અથવા તો વિદ્યાર્થીઓની જરૂરિયાત થાય. તો કે શું જરૂરિયાત? બેસવા માટે, સ્કૂલમાં ધોરણમાં ભણવા માટેની જરૂરિયાત છે. તો લાકડામાંથી ખુરશી બનાવવામાં આવે એટલે કે એની જરૂરિયાત ઊભી કરવામાં આવી અને એના માટે ખુરશી કે ટેબલ કે બેન્ચીસનું ઉત્પાદન કરવામાં આવ્યું. તો એને કહેવાશે ઉત્પાદન. આમ સ્થળ, સ્વરૂપ અને સમય બદલાવાથી વસ્તુના ઉપયોગિતાના ગુણમાં વધારો થાય તે પ્રક્રિયા એટલે ઉત્પાદન. આપણે જોયું કે સ્થળ. હવે કોઈ પણ એક વસ્તુ છે, કોઈ એવી જગ્યા ઉપર છે કે ત્યાં તેનું કોઈ પણ કામ નથી તો પણ એ છે. બરોબર? કે ખુરશી જોઈ, ખુરશી અથવા તો બેન્ચીસ એવી વસ્તુ છે કે જે વિદ્યાર્થીઓને બેસવા માટે ઉપયોગમાં આવે. હવે આ જ બેન્ચીસને બીજી કોઈ જગ્યા ઉપર આપણે મૂકીએ. બરોબર? તો આ બેન્ચીસ ત્યાં શું થશે કે ત્યાં ઓછા ઉપયોગી હશે કે ત્યાં તેની જરૂરિયાત ઓછી હશે. હવે એ જ વસ્તુનું સ્થળ બદલીને આપણે સ્કૂલમાં એટલે કે આપણે વિદ્યાર્થીઓ માટે સ્કૂલની અંદર લાવીએ તો એનું શું થયું? સ્થળ બદલાયું. તો સ્થળ બદલાવાની સાથે એની જરૂરિયાત પણ બદલી જશે. એટલા માટે જ કીધું છે કે સ્થળ, સ્વરૂપમાં આપણે ઉદાહરણ જોયું કે લાકડું. એક લાકડું હતું, એ લાકડાના સ્વરૂપને બદલીને શું બનાવવામાં આવ્યું? ખુરશી. કે લાકડામાંથી એક ખુરશી બની જાય તો એની જરૂરિયાત પણ બદલી જાય છે. અને સમય એટલે કે અમુક સમયે જે વસ્તુ કામ ના આવતી હોય તે અમુક સમય બદલાયા પછી એટલે કે આપણે અત્યારે હાલ શિયાળો ચાલુ છે તો શિયાળાની વાત કરીએ કે જેકેટ. બરોબર? આપણે ગરમ કપડા આપણે ઉનાળાની અંદર એની કોઈ જરૂરિયાત નથી. પરંતુ ઉનાળો પૂરો થતા ચોમાસું અને પછી શિયાળો આવે છે તો શિયાળાની અંદર ઠંડી પડવાના લીધે એટલે કે સમય બદલાવાના લીધે આપણને ગરમ કપડાની જરૂરિયાત પડે છે. એટલે કે સમય બદલાવાની સાથે આપણને જે વસ્તુની જરૂરિયાત ઊભી થાય, બરોબર, કે વસ્તુના ઉપયોગિતાના ગુણમાં વધારો થાય. એટલે કે જે વસ્તુ એક સમયે ઉપયોગી ન હતી તે જ વસ્તુ બીજા સમયે ઉપયોગી બને છે કે ઉપયોગિતાનો ગુણ વધે છે. તે પ્રક્રિયા એટલે ઉત્પાદન. બરોબર? બીજું એક સિમ્પલ ઉદાહરણ જોઈએ કે આપણે દિવાળીનો તહેવાર આવે તો દિવાળીના તહેવારની પહેલા
કે એના દિવાળીના તહેવારના સમય આવે એ સમયે કે ફટાકડા અને જે અલગ અલગ જે વસ્તુઓ છે, દીવા, રોશની કરવા માટેની લાઈટ, આ બધી વસ્તુનું ઉત્પાદન કેવું થશે? વધારે થશે. કારણ કે દિવાળીનો સમય આવી રહ્યો છે, એટલે કે દિવાળીનો સમય આવવાની સાથે આવી બધી વસ્તુઓનું ઉત્પાદનમાં વધારો થશે અને આ ઉત્પાદનમાં વધારો થાય કેમ કે એના ઉપયોગિતાના ગુણમાં પણ વધારો થશે. બીજું એક ઉદાહરણ જોઈએ કે પતંગ ઉત્સવ, એટલે કે જ્યારે આપણે પતંગ ઉત્સવ આવે ત્યારે પતંગ અને દોરીનું ઉત્પાદન વધે અને તેનું વેચાણ પણ વધે છે, એટલે કે વસ્તુના ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે. હવે છેલ્લે જોઈએ આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબત એટલે ઉત્પાદનના સાધનો. આપણે ઉત્પાદન તો જોયું કે ઉત્પાદન કોને કહેવાય, બરોબર, પણ ઉત્પાદનના સાધનો કોને કહેવાય? તો કે ઉત્પાદન પ્રક્રિયા જે છે આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબત એટલે કે ઉત્પાદનની પ્રક્રિયામાં જે બાબત મદદ કરે છે એ બાબત એટલે ઉત્પાદનના સાધનો. સમજણ પડી ગઈ? બરોબર. હવે આપણે આ કલ્યાણ, સંપત્તિ અને કલ્યાણનો સંબંધ અને એના પછી ઉત્પાદનના સાધનો જોયો કે ઉત્પાદન કોને કહેવાય અને એના પરથી કે આ પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયામાં મદદ કરનારી બાબત એટલે ઉત્પાદનના સાધનો. થેન્ક યુ.